રિક્ષાવાળા અત્યારે ઘર માંડ હલાવી શકે, એનું કારણ કે ભાડા વધતા નથી. બધી સામગ્રી બધી મોંઘી થઈ ગઈ, ગેસ જો, ઓઇલ જો, આના એન્જિન સ્પેર પાર્ટ જો, બધું મોંઘું. અને બીજા નંબરમાં રેપિડો. પણ અત્યારે તો અમે છે ને અમને રેપિડો એવું બધું નડે છે કે અમારે 15માં પણ ભાગી જવું પડે, કારણ કે અમને ભાડા મળતા નથી સાહેબ. કારણ કે રેપિડો ઓછા ભાવમાં લઈ જાય છે, એટલે અમને એ નુકસાની બહુ થાય છે. અમારું જ્યાં 100 રૂપિયા ભાડું થતું ત્યાં રેપિડો વાળા 50 કે 60 રૂપિયામાં લઈ જાય છે સાહેબ. એટલે અમને કોઈ ભાડું અહીં કહેતું નથી. જે કાંઈ થાય એ રેપિડો કમાય છે સાહેબ. રેપિડોનું ભાડું વધે, અમારું ભાડું વધે, બેનું હરખું ભાડું થાય એ રીતે કરાવો તમે. કે અહીંયા 10-20 રૂપિયામાં કહેતા હોય ને 10 રૂપિયામાં લઈ જાય, 50 કે અહીંયા 80 રૂપિયા કે 100 રૂપિયા કહેતા આગળ જતા 20 કે 30 રૂપિયામાં લઈ જાય છે. એટલે ભાડો અમારો ધંધો સાવ તૂટી ગયો છે. રેપિડાવાળા એવું કે અમારે 3 ની કેપેસિટી, ત્યાં 5 જણા નીકળ્યા હોય એટલે ડાયરેક્ટ દોઢું ભાડું બેનું આગોટું લઈ લે, એટલે 100 થતા એના 150 લઈ લે. તમારી બીજી કોઈ લેડીઝ હોય તો અમારે એસોસિએશનની રિક્ષામાં બેસો તો એ લેડીઝને કોઈ તકલીફ ન થાય. અમારે એસોસિએશનની રિક્ષા છે, અમારો મોનોગ્રામ છે બસ સ્ટેન્ડ એસનનું. અમદાવાદમાં જે રિક્ષા ચાલકો છે તેમના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટના જે રિક્ષા ચાલકો જે છે તેઓ પણ ભાડામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તે આ બસ સ્ટેન્ડ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં રિક્ષા ચાલકો જે છે તે વર્ષોથી અહીંયા ઊભા રહે છે અને 15 વર્ષથી તેમના જે ભાડા જે છે તેમાં ભાવ ન વધ્યા હોવાનું તેઓ અત્યારે કહી રહ્યા છે. કાકા ઊભા રહેજો, ત્યાં વાત કરીએ તેમની સાથે. શું કહેશો કાકા, અત્યારે ભાડા જે છે તે વધારાની માંગ સાથે તમે અહીંયા ઊભા છો? હા સાહેબ, અત્યારે અમારું ખરેખર કિલોમીટરના 30 રૂપિયા થવા જોઈએ સાહેબ. અત્યારે કેટલા છે? અત્યારે સાહેબ 20 રૂપિયા આવે છે. પણ અત્યારે તો અમે છે ને અમને રેપિડો એવું બધું નડે છે કે અમારે 15માં પણ ભાગી જવું પડે, કારણ કે અમને ભાડા મળતા નથી સાહેબ. કારણ કે રેપિડો ઓછા ભાવમાં લઈ જાય છે, એટલે અમને એ નુકસાની બહુ થાય છે. ખરેખર તો રેપિડો અને અમારું બંનેનું ભાડું સરખું થાય ને તો જ અમારો ધંધો હાલે એવો છે સાહેબ. કારણ કે રેપિડો છે ને સાહેબ એ બસ સ્ટેન્ડથી ઉતરે અને રિક્ષામાંથી બસમાંથી ઉતરતા પહેલાં તો એ લોકો રેપિડો કરી લે છે. અમે અહીંયા રાહ જોઈને બેઠા રહીએ છીએ, અમને ભાડું મળતું નથી સાહેબ. કારણ કે અમારું જ્યાં 100 રૂપિયા ભાડું થતું ત્યાં રેપિડો વાળા 50 કે 60 રૂપિયામાં લઈ જાય છે સાહેબ. એટલે અમને કોઈ ભાડું અહીં કહેતું નથી. જે કાંઈ થાય એ રેપિડો કમાય છે સાહેબ. એટલે અમારું અને રેપિડોનું બેનું ભાડું સરખું થવું જોઈએ સાહેબ. રેપિડોને પોસાય તો તમને કેમ ના પોસાય? સાહેબ રેપિડોને છે ને સાહેબ એને ઘેરે બેઠા 5 રૂપિયા કમાવા છે સાહેબ. અમારે રિક્ષા આખી એને કોઈ વેરેન્ટેજ નથી સાહેબ. એને કોઈ રિક્ષાનું વેરેન્ટેજ આવે છે સાહેબ, એને મકાનના ભાડાનું વેરેન્ટેજ આવે છે સાહેબ, એને બાળકોને ભણાવવાનું વેરેન્ટેજ આવે છે સાહેબ. તમે સાહેબ એકને બોલવા દેશો તો મેળ પડશે. નગર રિક્ષાવાળાને તો પોસાય છે ને, એ તમારા જ રિક્ષાવાળા છે. આજ પણ મને રિક્ષાવાળાને ક્યારે નથી તો પછી એને તો માનો કે હું ધંધા નથી તો શું કરવાનું છે સાહેબ? રેપિડોમાં શું કરવાનું હાલવું પડે? કાંઈ ધંધો નથી સાહેબ. રેપિડો વાળા તમને કાયદેસર રિંગ કરી અને તમને એ 5 રૂપિયા કમાઈને તમને ભાડું આપે છે. ગમે ત્યાંથી ગોતીને અમે જાતો, તમે અહીંથી કાલાવાડ રોડ ઉપર ભાડું લઈને ગયા હોય તો ત્યાંથી રેપિડો પાછું તમને બીજું ગોતીને તમને પાછું ભાડું આપે છે અને ઘરે બેઠા 5 રૂપિયા કમાય છે સાહેબ. તમે રેપિડોમાં કરાવો? નહીં સાહેબ, હું રેપિડો નથી કરતો સાહેબ. બસ રેપિડો નથી કરતો સાહેબ. કારણ કે રેપિડો કરું તો અમારો આ ધંધો છે, અમારા ભાઈનો ધંધો છે, ભાંગી જાય છે સાહેબ. ખરેખર તો હું એક નહીં, ખરેખર તો દરેક રિક્ષાવાળાને રેપિડો બંધ કરવું જોઈએ. ખરેખર છે રેપિડો સ્વીકાર જ ન કરવો જોઈએ. કારણ કે આપણા ભાડા આપણે બગાડી રહ્યા છીએ સાહેબ. બરોબર, અમારો કુવાડો સાહેબ અમે અમારા પગ ઉપર મારી રહ્યા છે. ખરેખર છે રેપિડોનો બહિષ્કાર કરવો જોઈએ. દરેક રિક્ષાવાળાને મારું એટલું કહેવાનું છે કે રેપિડોનો બહિષ્કાર થવો જોઈએ સાહેબ. તમે શું કહેશો, અત્યારે ભાડા વધવા જોઈએ કે નહીં? અમદાવાદમાં વધ્યા? અત્યારે અમારે અહીંયા ભાડા વધવા જોઈએ. અત્યારે અમારે ભાડે મકાનમાં રહેતા હોય, ઘર બાલ બસાર ચલાવતા હોય, અત્યારે લાઇટ બિલની ભરતા હોય, એકલાવ છે ને આ ધંધા છે ને અમારે છે ને પુગાર નથી થતું. રેપિડોનું ભાડું વધે, અમારું ભાડું વધે, બેનું હરખું ભાડું થાય એ રીતે કરાવો તમે. અમારી માંગ એટલી કરી છે. તકલીફ અમારે બહુ પડે છે. મકાનના ભાડાને જ ભરી શકતા, લાઇટ બિલને જ ભરી શકતા, અમારે આમાં કાંઈ ધંધા નથી હાલતા, ખાવા પીવાને વાંધા થાય છે, બધી રીતે અમારે ટબલ પડે છે. એ રીતે અમને કાકા અમારી રાહત થાય એ બધું થાય એવી રીતે કરાવો. કિલોમીટર અમારે 25-30 રૂપિયા થવા જોઈએ એ રીતે કરાવો. રેપિડોને અમારું બેનું સરખું હાલવું જોઈએ. અત્યારે અમારે 20 રૂપિયામાં 15 રૂપિયામાં જાય છે, રેપિડોમાં 15 રૂપિયામાં એમ લઈ જાય છે. એટલે અમારે એટલામાં કરવું પડે છે અને હાલવું પડે છે. ને આ રેપિડો અને પ્લસ અને અમુક રિક્ષાવાળા છે કે અહીંયા 10-20 રૂપિયામાં કહેતા હોય ને 10 રૂપિયામાં લઈ જાય, 50 કે અહીંયા 80 રૂપિયા કે 100 રૂપિયા કહેતા આગળ જતા 20 કે 30 રૂપિયામાં લઈ જાય છે. એટલે ભાડો અમારો ધંધો સાવ તૂટી ગયો છે. કોઈ સમજતું નથી. અને અહીંયા અંદર પણ લોકો સાવ લોકલમાં લઈ જાય છે. અને 80 રૂપિયા 85 રૂપિયા ભાવ થઈ ગયો. બરાબર, તકલીફ ભલે વાત જ જાઓ. સાંજે 500 કે 1000 બનાવો ને એટલે ફીણ પડી જાય મોટા ભાઈ.
સાવ એટલે સાવ તકલીફ છે અમારા રિક્ષાવાળાને. રેપિડોવાળા કેવું કરે છે, એ રોજના કરોડ રૂપિયા કમાય રોજના, બરાબર. હવે કરોડ રૂપિયાની કને કાંઈ ખબર છે નહીં અહીંયા શું હાલે ભાવ રિક્ષાનો, બરાબર. એટલે +85 ભાવ થઈ ગયો છે. પેલા એ લોકોને ખબર નથી, અમને ઇન્ક્લુડ કરીને આપીએ ને તો અમારા 2 પૈસા વધે ગેસના. ગેસના તો કોઈને દેવા નથી. જે અમુક પેસેન્જર એમ કે 80માં લઈને 50માં લઈ જાય અને 2 કિલોમીટરના કે 40 રૂપિયા છે, 50 રૂપિયા થાય ભાઈ. એટલે કહેવાનું મિનિંગ એ છે કે ભાડું વધવું જ જોઈએ. સાંભળો એક મિનિટ. અને એમાં એવું છે ઉપરથી ઓથોરિટી આપી દીધી છે અમને, લીગલી ઓથોરિટી એટલે ઉપરથી યુનિયનમાંથી આપી દીધી છે. એના ભાવ વધેલો જ છે, કાલ છાપવામાં આવી ગયું છે, પણ કોઈ સમજતું નથી અત્યારે રિક્ષાવાળા કોઈ કે ભાઈ આજે આ બધાને સાથે મળીને હાલવું જોઈએ ને ભાઈ. કોઈ સાથે મળીને હાલતું નથી, સમજે તમે. બિલકુલ, જે યુનિયનના પ્રમુખ છે રિક્ષા યુનિયનના, તેની સાથે આપણે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આપણે આમ રહેજો. ભાઈ કાકા, શું કહેશો અત્યારે શું સ્થિતિ છે રિક્ષા ચાલકોની? રિક્ષાની સ્થિતિ તો અત્યારે હાવ નબળી જ છે ભાઈ. હાવ એટલે હાવ. હવે રિક્ષાવાળા અત્યારે ઘર માંડ હલાવી શકે. એનું કારણ કે ભાડા વધતા નથી. બધી સામગ્રી બધી મોંઘી થઈ ગઈ. ગેસ જો, ઓઇલ જો, આના એન્જિન સ્પેર પાર્ટ જો, બધું મોંઘું. અને બીજા નંબરમાં રેપિડો મોટરસાઇકલ સિંગલ પેસેન્જર હોય, અમે જ્યાં 100માં મૂકવા જતા ત્યાં 35માં લઈ જાય. કરવાનું શું અમારે? અમારી માંગ એ ભાડા વધારવાનું, બીજું કાંઈ અત્યારે માંગ છે નહીં હાલની. અત્યારે 15 રૂપિયા કિલોમીટરે 20 રૂપિયા કરે તો અમારે સારું. 5 રૂપિયા વધે તો અમારું વેરાન્ટ જ નીકળે. અમદાવાદમાં તો આવે ત્યાં તો એનું કારણ કે 3 જણાની જગ્યાએ 5 જણા બેસાડી લે એટલે એને પોહાય. 3ની પ્રમિસ નહીં, 5 બેસાડે ને. અહીંયા દાખલા બતાવું તમને, વિડીયો બતાવું. અહીં વિડીયો હું આપીશ કે રેપિડો ભાડામાં આવી છે, 3 જણાનું ભાડું હોય, એની જગ્યા 6 જણા ભરીને જાય. બહુ નુકસાન. બોલાવીને ડાયરેક્ટ રેપિડો ત્યાં ઘેરે બોલાવવા પછી તમે કીધું ને 3-4 જણા ત્યાંથી 35 રૂપિયા ભાડું થતું. એ વ્યક્તિ ત્યાં એમ કે ભાઈ 3 જણાથી 4 જણા દોઢું ભાડું લેશું, એટલે ત્યાં 100 રૂપિયા લે જ લે છે લોકો પાસેથી. હા, રેપિડાવાળા એવું કે અમારે 3ની જ કેપેસિટી, ત્યાં 5 જણા નીકળ્યા હોય એટલે ડાયરેક્ટ દોઢું ભાડું બેનું આગોટું લઈ લે, એટલે 100 થતા એના 150 લઈ લે અને કે રેપિડો. આપ જોઈ રહ્યા છો કે જે રેપિડો છે તેમના કારણે તેમને નુકસાન જતું હોવાનું. કાકા, શું કહેશો અત્યારે રેપિડોના કારણે નુકસાની જાય? રેપિડોના કારણે નુકસાની બહુ જાય છે. ઓટોવાળાને સવારથી સાંજ લે ભાડા બી નથી થતા, અને થોડીક પબ્લિક છે ને સમજતી નથી કે ભાઈ વ્યવસ્થિત રીતે રિક્ષામાં તમે એસોસિએશનની રિક્ષામાં બેસો તો તમારા સામાનની ઉપાધિ ન થાય. તમારી બીજી કોઈ લેડીઝ હોય તો અમારે એસોસિએશનની રિક્ષામાં બેસો તો એ લેડીઝને કોઈ તકલીફ ન થાય. અમારે એસોસિએશનની રિક્ષા છે, અમારો મોનોગ્રામ છે બસ સ્ટેન્ડ એસનનું. એટલે સામાન પણ કોઈ બી રેપિડોમાં કે બીજી ઓટો રિક્ષામાં બેઠા હોય તો સામાન તમારો ચોરાઈ જાય તો જવાબદારી આ એસટીની ન આવે. અમારી એસોસિએશનની રિક્ષામાં તમારો સામાન હોય ને તો સામાન અંદર જમા થઈ જાય કે અમે ઊભા રહ્યા કે ભાઈ સામાન લેવા આવશે. અને પ્રાઇવેટ રેપિડો સાહેબ, અને પ્રાઇવેટ છે ને, પ્રાઇવેટ નંબરમાં આ લોકો પ્રાઇવેટ નંબરમાં પેસેન્જરને લઈને આવે છે, એટલે એનું ખાસ ધ્યાન આપજો. વ્હાઇટ નંબરની ગાડીઓ પ્રાઇવેટમાં, અને અહીંયા જો નથી નકર હું તમને દેખાડત જ કે વ્હાઇટ નંબરની ગાડીઓ. બાઇકમાં રેપિડો ચાલે છે એટલે વ્હાઇટ નંબર. હા, બંધ થવું જોઈએ. એનું કારણ કે 22 રૂપિયા અમે અહીંથી ગોંડલ ચોકડીના 80 રૂપિયા લઈ, હવે એકને 22 રૂપિયામાં લઈ જાય. એ પ્રાઇવેટ મોટરસાઇકલ. રેપિડો ભારત સરકારે આપ્યા તો પીળી નંબર પ્લેટ આપો. આ સ્ટીકર શેનું લગાવ્યું છે? અમારા સ્ટેન્ડનું પ્રમુખે અમારા સ્ટેન્ડની 150 ગાડી અમારી પેટ્રોલ એસટીની જ ગાડી. અહીંથી કોઈ પણ વ્યક્તિનો સામાન તમે જંકશનથી બેઠા વેગ આ બોર્ડ જોયું હોય એટલે તમે એ ગાડી અમે તમને તરત પકડાવી આપી. આ બહારની ગાડી હોય એનો અમે જવાબદાર ન થઈ શકે. અહીં આવીને કે અમારી થેલી ચોરાઈ ગઈ એ ન મળી, કારણ અમારે અહીંથી ન હોય તો પોલીસ સ્ટેશને જઈને અમે આ બધી વસ્તુ મોકલાવી આપીશ કે આ વ્યક્તિ ભૂલ ગયા, બીજા વ્યક્તિને અહીં આવીને જંકશનથી આવીને કે મોબાઈલ ચોરાઈ ગઈ, થેલી ચોરાઈ ગઈ, એ ન્યાનો પ્રશ્ન છે, અમારો અહીંનો પ્રશ્ન નથી. આ સ્ટીકરવાળી ગાડી છે, એમાં એક કઈ ગાડીમાં તમે
થેલી મેકી જાય તો તમને થેલી ઘેર આવીને આપી જાય. બિલકુલ અહીંયા આ રેપિડો વાળા જે છે તે ભાઈ પણ તમે રેપિડો ચલાવો છો? રેપિડોમાં હા રેપિડોમાં તમને પોસાય છે ભાડા અત્યારે? નથી પોસાતા તો કેવી રીતે કરો છો તમે? તો શું કરવું બીજું? હે? એ તો બીજું શું કરવું? અત્યારે રિક્ષા ચાલકો છે ભાડામાં વધારો થવો જોઈએ. થવો જોઈએ. થવો જોઈએ. રેપિડોના કારણે નુકસાન જાય છે એવું પણ નુકસાન છે. જાય છે, બહુ જાય. તમે છતાંય રેપિડો ચલાવો છો. તો બીજું શું કરવું? કોઈ ઓપ્શન નથી બીજો નથી? બધા એ જ કરે છે. હે? એ બધા એ જ કરે છે તો શું કરવું? બિલકુલ એટલે કે જે અહીંયા રેપિડો ચાલક છે તે પણ કહી રહ્યા છે કે ખરેખર રિક્ષા જે ચાલે એમની મોટરસાઇકલ કમ્પ્લીટ નો નહીં રેપિડો ચલાવે છે. એની પોતાની ગાડીના નંબર પ્લેટ રેપિડોના પોલીસવાળા જવા દે છે. અમારી જે રિક્ષા એની હોય, આજે ગરીબ માણસ છે, નાનામાં નાના વ્યક્તિ છે, એની 20-25 હજાર રૂપિયાની રિક્ષા લીધી હોય, એને એમ કે લાવે વીમો ને કાગળિયું લાવે, એ 20-25 હજાર રિક્ષાનો એનો વીમો થાય, એ કેમ ભરી શકે? લાવ તારો વીમો ટેક્સ લાવ, પોઈન્ટ લાવ, નકર 500 રૂપિયા દંડ પર. બધી બાબતથી હારી જાય. શું કહો તમે ટુ વ્હીલનું શું? ટુ વ્હીલર તો પહેલાં જે વ્હાઇટ નંબર પ્લેટની સાહેબ ગાડી રહીને એ ટેક્સી પાર્સિંગ તરીકે કે પેસેન્જર તરીકે વાહન છે નહીં. એ જે ગાડી રહીને પોતાનું પર્સનલ વાહન છે, અને પર્સનલ વાહનવાળા જે કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ કરતા હોય ને એ પેસેન્જર તરીકે કોઈ પેસેન્જરને ના લઈ શકે. પેસેન્જર વાહન તરીકે જે રિક્ષા છે ને એને અલાઉડ છે, બરાબર. ને રેપિડો જે રહ્યો ને સાહેબ એ અવારનવાર રાતના 12 વાગ્યા સુધી જોવો ને તો રેપિડો ચાલુ ને ચાલુ હોય. દિવસમાં 7 વાગ્યાથી માંડીને રાતના 12 વાગ્યા સુધી રેપિડોવાળા ક્યાંય જતા જ નથી. ગમે ત્યાં જાય ને તો ખૂણે ઘાત કે રેપિડોવાળા બેઠા હોય. આપણે 40 રૂપિયા કે 50 રૂપિયા ભાડું જ્યાં લેવાનું થતું હોય ત્યાં 30 રૂપિયામાં કે 25 રૂપિયામાં રેપિડોવાળા લઈને વયા જાય છે. જે છેલ્લા લોકડાઉનથી જે ગેસનો ભાવ 60 રૂપિયા કે 65 રૂપિયા હતો, તે સમયમાં 20 રૂપિયા ગેસનો ભાવ હતો, એટલે ભાડું હતું 20 રૂપિયા. લોકડાઉન પછી જે ગેસના ભાવમાં ઉછાળો થયો છે, તોય છતાં રિક્ષાના ભાડામાં કોઈ જાતના ભાવમાં વધારો સરકાર અમારા માટે નથી કરતી. અને જે રેપિડોવાળાને જે આમાં લાભ મળે છે, રિક્ષા ચલાવતા હોય કે ટુ વ્હીલર ચલાવતા હોય, એમાં જે એપ્લિકેશન છે એ ઘરે બેઠા એપ્લિકેશનના કંપનીના માલિક કમાય છે. સરકાર ઉપરથી 20 રૂપિયા પેસેન્જરને ભાડું નક્કી કરે છે, અને પેસેન્જરને અને ટુ વ્હીલરવાળા કે ફોર વ્હીલરવાળાને 15 રૂપિયા કે 13 રૂપિયા એ ભાડું આપે છે રેપિડોવાળાના એપ્લિકેશનવાળા. અને એ રેપિડોવાળાના એપ્લિકેશનના જે ઓનર હોય એ ઘરે બેઠા 5 રૂપિયા કે 6 રૂપિયા પર વ્યક્તિ દીઠ એક પેસેન્જર તરીકે કમાય છે. તો જે લાખો રૂપિયાનો ફાયદો જે ઘરે બેઠા રેપિડોવાળા, ઓલાવાળા, ઉબેરવાળા કોઈ બી વ્યક્તિ હોય ઘરે બેઠા પોતાનો ફાયદો કરે છે, અને જે ઉપયોગ થાય છે એ રિક્ષાવાળા છે કે કોઈ બી ટુ વ્હીલરવાળા છે, એ પોતાની મહેનત કરે છે, પોતાનો ગેસ બારે છે, પોતાની ગાડીનું મેન્ટેનન્સ પોતે સંભાળે છે, વીમો, પાર્સિંગ, કોઈ બી જગ્યાએ પોલીસનું રોકાણ થાય તો પોતે રિક્ષાવાળા ભોગવે. એમાં કોઈ રેપિડોવાળા, ઓલા, ઉબેરવાળા કોઈ બી ઓનર એવું કહેવા નથી આવતા કે ભાઈ તમારી રિક્ષા રોકાય, તમારી ગાડી રોકાય તો અમે જવાબદારી લેશું. એ જે કાંઈ જવાબદારી હોય છે રિક્ષાવાળા પોતે ભોગવે, દંડ આવે તો રિક્ષાવાળા પોતે ભોગવે. કોઈ રેપિડોવાળા એમ ન કહે કે કોઈ ઓનર એમ ન કહે કે તમે અમારી રિક્ષાની રાઇડ કરો છો, તમે અમારી એપ્લિકેશનની રાઇડ વાપરો છો તો અમે તમારા માટેની જવાબદારી લઈશી. તોય છતાં જે ટુ વ્હીલરવાળા જે વ્હાઇટ નંબર પ્લેટની ગાડી જે યુઝ કરે છે, એની પહેલી વાત કે એ એને પાર્સિંગમાં આવતું નથી ને એ પ્રાઇવેટ છે નહીં. ગ્રીન જે પીળી નંબર પ્લેટ છે એ કાયદેસર પાર્સિંગમાં છે, અને ટેક્સી પાર્સિંગ પેસેન્જર વાહન એ છે. વ્હાઇટ નંબર પ્લેટ પેસેન્જર વાહન તરીકે માન્યતા છે જ નહીં. તોય છતાં રેપિડોવાળાએ, ઓલા, ઉબેરવાળાએ જે આ એપ્લિકેશનની રાઇડ ચાલુ કરી છે ને જે અમુક વ્યક્તિઓ જે એમાં પાર્ટ ટાઈમ કામ કરવા માટે જે એમાં અલાઉડ થયા છે, એની વાહે જે બીજા જે રિક્ષાના ધંધા કરે છે એમને પણ નડે છે. અને અમુક ટુ વ્હીલરવાળામાં એની આરટીઓ માન્ય પાર્સિંગ એમાં કોઈ હોતો પણ નથી, તોય પણ છતાં એને કોઈ રોકવામાં આવતું નથી. અને રિક્ષાના જે વાહન લઈને જતા હોય તો ગાડીવાળા આવે તો ફટનારાના સીધા રોકી લે છે. હમણાં જે જન્માષ્ટમીનો તહેવાર આવશે એના જે આધાર ઉપર જે અમારે ધંધાની જે માંગણી છે કે રેપિડોવાળાને સતત તરીકે બેન્ડ કરો, અને જે અમારા જે રિક્ષાના ધંધામાં જે કાયદેસર લીગલી ભાડું હાલતું હોય 30 રૂપિયા એ હોવું જોઈએ. કારણ કે લોકડાઉન પછી જે 60 રૂપિયા કે 65 રૂપિયા ગેસનો ભાવ હતો ત્યારે પણ ખાલી 20 રૂપિયા ભાડું હતું, અને આજે છેલ્લા 5 વર્ષ થઈ ગયા ધીરે ધીરે 2 રૂપિયા, 3 રૂપિયા કે 5 રૂપિયા કરીને આજે જે 85 રૂપિયા ગેસનો ભાવ જે વધારો કર્યો છે એની જગ્યાએ હજી 20 રૂપિયા જ ભાવ છે. તો અમારે તો 20 રૂપિયાનો ભાવ વધારો થતો જાય છે, તો અમારે રિક્ષાના ભાડામાં વધારાનો ભાવ કેદી વધશે?
બિલકુલ. તો અત્યારે રિક્ષા ચાલકો છે તેમની માંગ છે કે જે રેપિડો છે તેમના કારણે તેમને મોટું નુકસાન જે છે તે જઈ રહ્યું છે. ભાડામાં જે વધારો કરવો જોઈએ તે સરકાર અત્યાર સુધી કર્યો નથી. છેલ્લા 15 વર્ષથી કિલોમીટરના 15થી 20 રૂપિયા ભાડું જે છે તે જ ચાલી રહ્યું છે. તેમાં 30 રૂપિયા ભાડું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે રેપિડો અત્યારે ચાલુ થયું છે ને તેમના કારણે જે રિક્ષા ચાલકો જે છે તેમાં પણ તેમને મોટું નુકસાન જઈ રહ્યું છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.